કેવું સરસ લખ્યું છે, દરેક સ્ત્રીને સન્માન આપવું જોઈએ. પછી સ્ત્રી પત્ની હોય, બેન હોય કે મા હોય કે પછી કોઈ અજાણી હોય. નરેશ, આવું મારે આ બધું નથી સાંભળવું. મને ખબર જ છે, આખી જિંદગી અનુભવો લઈ લઈને અને મારા ઘરના જોઈને મને બધી ખબર જ છે કે કોને માન અપાય, કોઈનું અપમાન કરાય ન કરાય, મને બધી ખબર છે. પણ હું તને જે કહું ને એ સાંભળ. હા બોલો, તમારે શું કહેવું છે? અને હું જે કહું ને એ એકદમ ઠંડા મગજે, ઠંડા મનથી સમજજે. જરાય ઉકળાટ નહીં કરતો ને મારી સામે બહુ ગુસ્સો થઈને વાત નહીં કરતો, હો ને? આજે જો તો ખરાબ, મારે શું સાંભળવાનું છે એ. તો નરેશ, સાગર અત્યાર સુધી ના પાડતો હતો અને તે દિવસે સામેથી આવીને એણે એમ કીધું કે મારે હવે લગ્ન કરવા છે અને હું આ છોકરીને પ્રેમ કરું છું અને એ વિધવા છે. હું ને તું બંને એના વિરોધી જ છીએ, આપણે નથી કરવું. પણ નરેશ, માની લે કે એની સાથે વિરોધ કરીને આપણી પસંદની છોકરી સાથે એના લગ્ન કરાવશું તો એ સુખી રહેવાનો જ. બંને જણા સુખી નહીં રહે, કારણ કે એ બંને જણા એકબીજાને એનો હિસ્સો જ નહીં આપી શકે, એનું પદ જ નહીં આપી શકે. તો પછી આપણે એ બેવને જોઈને જીવ બાળવાના? પારકી દીકરીને ઘરમાં લાવીને આપણે જીવ બાળવાનું બેટા? એના કરતાં હું એમ કહું છું, ભલે નહીં સુખી થતો, એને જે ગમે છે એની સાથે કરવા દે ને. અરે પણ એ કોઈ બીજી દીકરી હારે લગ્ન કરે, કુંવારી હોય એની હારે લગ્ન કરે તો એ સુખી નહીં થાય, તો એ વિધવા બાયારે લગ્ન કરશે તો હું આપણે સુખી રહેવાના છે? આપણે નહીં જીવ બાળવી એને જોઈ. હા સાંભળ, મારે ને તારે એની હારે જિંદગી કાઢવાની છે નહીં ને? એ બંને જણા પ્રેમ કરે છે, એ બંને જણા એકબીજાને સમજે છે, તો પછી એને લગ્ન કરવા દે ને. અને સાગરની વાત એ સાચી છે, પેલી બિચારીનો પતિ મરી ગયો, એમાં એનો શું વાંક? કુદરત એની સાથે રૂઠી તો એમાં એનો શું વાંક? ઉલટાનું સાગર એની સાથે લગ્ન કરશે અને પેલીને સંતોષ આપશે, એને જિંદગી જીવવા માટેનો એક ઉમંગ આપશે, તો ઉલટાની એની દુઆથી આપણે બધા સુખી રહીશું બેટા. તમે એની વાતમાં પાછા ક્યાં આવી ગયા? આપણે તો ત્યારે ના જ પાડી હતી. અને વિધવા બાયારે લગ્ન કરે તો ગામ શું વાતું કરે કે નરેશભાઈને બીજી કોઈ કુંવારી છોકરી આ નહીં પડતી હોય, કોઈ એને છોકરી દેતું નહીં હોય એના ઘરમાં, તો જ આવી લાવવી પડે ને. વિધવા ન કરે, વિધવા બાયારે કોણ લગ્ન કરે? સમાજમાં મારી આબરૂ ન રહે. નરેશ, કુંવારા સાથે કુંવારીઓ લગ્ન કરે એ તો સમાજમાં થતું જ આવ્યું છે, પણ આવી દુખિયારી બાઈ સાથે લગ્ન કરે ને તો આપણા સમાજમાં એક ચીલો પડે કે જે વિધવા થાય છે ને એણે કંઈ ગુનો નથી કર્યો. અને હા, ઇતિહાસ તો તુંય ભણ્યો છે ને હુંય ભણી છું. રાજા રામમોહન રાયે શું કર્યું હતું? પુનર્વિવાહનો નિયમ કાઢ્યો હતો ને, કાયદો કાઢ્યો હતો ને કે જે છોકરીઓ વિધવા થાય તો એના પાછા લગ્ન કરાવવાના. અરે એને તો એ કાયદો કાઢ્યો હતો કે સતી થાય ને એને નહીં હળગાવવાની. અરે વિધવારે લગ્ન કરવાના એવું કઈ થોડું એને કીધું છે? વિધવા હોય પહેલા કેમ હળગાવી દેતા? એમ નહીં જીવતી એને હળગાવવાની, એને જીવવાનો મોકો આપવાનો. આપણે ક્યાં એને હળગાવી છે? ભલે ની એની ઘરે રહી. નરેશ, વાત એક જ થઈ. જે સતી થવાની એને સતી નહીં થવા દેવાની, એના પુનર્લગ્ન એટલે ફરીથી લગ્ન કરાવીને એને જિંદગી જીવવાનો એક મોકો આપવાનો, એક તક આપવાની. હું આ ઉંમરે આટલું સમજી શકું છું તો તું કેમ નહીં? તારે તો 2 ટાઈમ રોટલાથી મતલબ છે ને, અને એ બંને જણા સુખેથી રહેતા હોય તો પછી તને વાંધો શું છે? અને જો સાગરની માં પણ નથી તો ઘરમાં એક પુત્ર વધુ આવી જાય. હું ખર્યું પાન છું, ખબર નથી હું કેટલા વર્ષ જીવવાની છું, એટલા મહિના જીવું તોય બહુ છે. તારું ઘર હર્યું ભર્યું થઈ જાય ને બેટા. હા, એ વાત તો તમારી સાચી છે, પણ મને જરીક અજુગતું લાગે છે કે આ વિધવા બાયારે હું મારા દીકરાને લગ્ન કરાવું. થાય એવું થાય. ગમે એટલા મોંઘા જોડા લઈએ ને અને પગમાં પહેરીએ ને તો શરૂઆતમાં એ ડંખે, આપણને સેટ જ ન થાય, પણ જ્યારે આપણા પગ સાથે એ સેટ થઈ જાય ને પછી ફાટે તો આપણને કાઢવાનું મન ન થાય. આ એવું જ છે. માન કે કુંવારી છોકરી લાવી અને ઘરમાં રોજના ઝઘડા થાય અને હોળી હળગે તો તું ખુશ રહેવાનો જ નહીં ને? તો પછી આવે છે તો એ બંને જણાનું સેટ થઈ જતું હોય તો હું અને તું કેટલા વર્ષ જીવવાના? ભલે ને એ લોકો સુખી રહેતા. તો બરાબર છે તમારી વાત. સાગરના લગ્ન એ વિધવા સ્ત્રી સાથે કરાવી દેવા પડે. આપણો દીકરો એ ખુશ
ઓલી પારકી જણીએ ખુશ હા અને અને બંનેનું જીવન રંગીન થઈ જાય ને બેટા. અને એ બિચારી વિધવા છે તો એને નવી જિંદગી આ તડી જીવવાનો ઠરે રસ્તો ને એની. મમ્મી આટલું અમે તમને કીધું પ્રૂફ સહિત આપ્યું કે ભાભી બારે આ કરે છે પણ છતાં પણ હજી એના ઘરમાં શું બેસાડ્યા છે? હા, આ જાનમાં લઈ જવાના છે કોઈને? અરે શું તમને શરમ નથી આવતી આવા કામ કરતા? તમે મંદિરનું નામ દઈને કોઈને મળવા જાઓ છો, જરાક વિચાર તો કરો. આ તમને જરાય શરમ નથી? આ મારા ભાઈનું પણ તમને વિચાર ના આવ્યો? બસ કરો આદિભાઈ. તમને શું ખબર કે હું શું કામ ત્યાં જતી હોય? વાહ તમને જ્યારે વાતની ખબર ના હોય ને ત્યારે ઓછું બોલવું જોઈએ થોડું. કેમ? જણાવો શું વાત છે? કોણ હતો એ? હા, આ તમારો જૂનો પ્રેમી આશિક? વાહ, આ ભાઈ જતો રહ્યો દુનિયામાંથી એટલે જૂના પ્રેમીને ફોન કરીને કહી દીધું કે હું મંદિર જાઉં છું, તું રોજે મને મળવા આવતો રહેજે. આદિ આ તો શું બોલે છે? તને એનું કઈ ભાન છે? એ વિધવા ભલે રહી પણ એ ભૂલી ગયો કે તારા મોટા ભાઈની પત્ની છે એટલે કે ભાભી, અને ભાભી માં સમાન હોય છે. અને તું એની સાથે આવું વર્તન કરે છે, આ રીતની વાત કરે છે. તો આરતી ઉતારવે ને? હા, લાવો પગ ક્યાં છે તમારા? આદિ પગ પૂજી લઈએ. પગ ન પૂછે ને તો કાંઈ નહીં, પણ એને સન્માન આપ થોડું તો બહુ થઈ ગયું. સન્માનને લાયક હોય ને એને સન્માન દેવાય. આને સન્માન દેવાની વાત કરો છો? ઘરમાં તો બહુ સારા સારા નાટક કરે છે, કંઈક કહે તો મેડમના પીલુડા પડવા પડે છે અને બારે જઈને પ્રેમ પ્રકરણ કરે છે. પ્રેમ પ્રકરણ હોત આવ્યો આટલો પણ ઘરની આબરૂનો. આબરૂનો વિચાર આવ્યો ને એટલા માટે જ એની સાથે ભાગી નથી ગઈ. અને તો એ ભાગી જશે પછી જ તમે માનશો કે અમે સાચા છીએ એમ? રાહ જુએ છે એમને એમ છે ભાગી જાય ને તો સારું. અને મારી વાત સાંભળી લ્યો, આ ભાભી છે ને એટલા માટે જ એને કહું છું કે આપણા ઘરનું સભ્ય આ રીતે કોઈ સાથે બહાર મળે સારું ન કહેવાય. પણ તમને નથી પડી ને એમને નથી પડી. આ તમે લોકોએ નાક કપાવી નાખ્યા લાગે છે તમારા. આદિ એવું જરૂરી છે કે વિધવા હોય એટલે બીજા લગ્ન ન કરી શકે? હું એના લગ્ન કરાવીશ. અને જે છોકરાને એ પસંદ કરે છે ને, અને તમે લોકોએ જેની સાથે નામ જોડી દીધું ને એની સાથે સમાજની સામે નામ જોડવા હું તૈયાર છું. એવું ક્યારેય નહીં થાય. થાશે. આ વાત સાંભળી લેજો તમે. એવું કંઈ પણ કરવું હોય ને તો પહેલા એમને ઘરની બહાર કાઢો અને પછી એમને જે કરવું એ કરે. અને આ લખાણ કરતા જાજો કે આ ઘર સાથે તમારો હવે કોઈ સંબંધ નથી, બધા સંબંધ પૂરા. એ બિચારું જ્યાં સુધી મારા ભાગની અડધી મિલકત તમે મને ન આપો ને ત્યાં સુધી હું ધારું તો ન કરું. વાહ, કીધું તું ને મેં કે આ ભાભીના નાટક છે. એને ભાગી જ જવાનું છે પેલા કાજલ! છોકરા સાથે, પણ મિલકત લઈને જવાનું છે. બાકી જો એને લગ્ન કરવા હોય ને તો એના પપ્પાના ઘરે જઈને ન કરે. ભાગી નથી. હજી અહીંયા તમારી સામે બેઠી છું એનો મતલબ એમ છે કે હું ભાગવાના વિચારમાં નથી. અને તમે આટલા બધા સારા હતા તો જ્યારે મને જોઈ ત્યારે સામે કેમ ના આવ્યા? એવું તો શું થયું કે પાછળથી ચુગલી કરવી પડી એકબીજા સાથે? મને પૂછવું હતું ને કે શું છે એમ? એ જ ભૂલ થઈ ગઈ અમારી. ત્યાં આવ્યા હોત ને તો મેં આદિને કીધું તું કે પેલાને પકડીને બે થપ્પડ લગાવો. ભૂલ એ જ છે અમારી. આદિભાઈ, મારા મગજમાં આવું કંઈ ચાલતું હતું કે હું એની સાથે ભાગી જાઉં કે લગ્ન કરી લઉં તમને કોઈને કીધા વગર? તો હું પહેલા મારા ભાગની મિલકત પડાવત, પછી આ ઘર સાથે મારા સંબંધો તોડત અને પછી ત્યાં જઈને લગ્ન કરત. પણ મારા દિલમાં એવું ક્યારેય કંઈ હતું નહીં. એ છોકરાએ મને પૂછ્યું, લગ્ન માટે પૂછ્યું, અને આ મારો ફ્રેન્ડ છે, હું ખોટું નથી બોલતી. અને એ વાત ઘરે આવીને મેં મમ્મીને પણ કરી. તો કેમ વિધવા છું તો બીજા લગ્ન ન કરી શકું? જીવન ન જીવી શકું મારું? જીવો અમે ના નથી પાડતા, પણ અમને તો જીવવા દ્યો. અહીંયા રહેવું છે, વિધવાના નાટક કરવા છે અને બારે ફ્રેન્ડ પણ રાખવો છે. આ બધું વ્યાજબી નથી. કાજલ જોવા જઈએ તો તું પણ તો ઓછી નથી ને કાજલ. તારે બાળક નથી થતા, અવારનવાર તું હોસ્પિટલના ધક્કા ખાય છે, પણ તને જોઈને કોણ એમ કહે કે તને બાળકના નામનું સેજે દુઃખ હોય? ઢોંગ તો તને પણ બહુ આવડે છે. હા, અમારી પંચાયત કરવાની જરૂર નથી અને સાંભળી લો, તમને કહી દઉં છું. હા જ ને, તમારે લગ્ન કરવા હોય ને તો તમારી રીતે કરી લેજો. તમારા પિયર ભાગી જાઓ અને ત્યાંથી તમારે હુજે એ કરો. અમારે કઈ લેવા દેવા નથી, પણ અમારું નાક ન કપાવતા અને તમે તે સાથ ન આપતા આનો. હા, આજ કરે છે. આજે મને કીધું આજ પછી છે ને મારી લાઈફમાં દખલ અંદાજી ન જોઈએ. મને સમજાણું? સેમ ટુ યુ. બેટા વીરા, સોરી મમ્મી, મારી ઈચ્છા નહોતી કે આવું કંઈ બોલું, પણ હવે એ લોકો બોલે છે એવું તો જવાબ આપવા પડે ને મારે. જાણો છો
સગર, હા પપ્પા. તે જે માંગણી કરી હતી ને કે મારે વિધવા બાયારે લગ્ન કરવા છે, તો એ વાત મને મંજૂર છે. હું તારા લગ્નથી ખુશ છું. સાચું પપ્પા? હા. તમને મારા નિર્ણયથી કોઈ પ્રોબ્લેમ નથી? નહીં. ના સાગર, બસ તું ખુશ તો અમે ખુશ. પણ હા, એક વાત, તમારા બંનેમાં ક્યારે અંટસ ન પડવી જોઈએ. ના બા. હા. જો સાચું કહું ને તો હું અને મીરા એકબીજાને નાનપણથી ઓળખીએ છીએ અને એકબીજાને સમજીએ પણ છીએ. એટલે જ મેં મારા જીવનસાથીના પાત્રમાં જો કોઈની ઈચ્છા કરી હોય ને તો એ મીરા છે. હા બેટા, અને પણ જોઈ અત્યારે તો તારી પર એ વિધવા છોકરીનું ભૂત સવાર થયું છે, પણ ક્યાંક એવું ન બને કે એક વર્ષમાં તારે આ પ્રેમનું જે ભૂત સવાર થયું છે એ ઉતરી જાય અને પછી તું એને મેણા ટોણા માર કે તું તો વિધવા છે ને મેં તારી સાથે લગ્ન કર્યા ને મેં ઉપકાર કર્યો ને એવું ન થવું જોઈએ, કારણ કે એ આપણા ભરોસે આ ઘરમાં આવે છે. અરે ના પપ્પા. આવો આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. બેન, હા, તમે જાણો છો કે મારી મીરા અને સાગર બંને લગ્ન કરવા માંગે છે. નહીં, આ એ જ છે એમ ને? હા પપ્પા, એ જ છે મીરા. હા બેન, સાગરે અમને બધી વાત કરી હતી અને જેવી રીતે આપણા સમાજમાં અને કુટુંબમાં બને છે એમ શરૂઆતમાં તો અમને પણ થોડુંક નારાજગી હતી, પણ પછી મેં આ મારો દીકરો છે, પછી અમે મા દીકરાએ વિચાર કર્યો કે આપણા સાગરની ખુશીમાં જ આપણી ખુશી હોવી જોઈએ અને સાગરને માં નથી, તો વિચાર્યું કે હું હવે જેટલું જીવીએ એટલું કદાચ ન પણ જીવું, પણ એકવાર અમારા ઘરમાં અને પુત્રવધુ આવી જાય તો પાછું અમારો પરિવાર પૂર્ણ થઈ જાય. અને અમે બંને જણાએ બહુ વિચાર્યું કે સાગર એની સાથે ખુશ છે, નાનપણની મિત્ર છે અને અત્યારે આવી પરિસ્થિતિમાં છે, તો એ એને નવું જીવન આપે તો બંને જણાનો સંસાર સુખી રહે. પણ સાગરે વાત કરી હશે કે એ મારી પુત્રવધુ છે હા. અને મારો દીકરો આ દુનિયા છોડીને જતો રહ્યો છે. મીરાની તો ઈચ્છા જ નહોતી કે એ પુનર્લગ્ન કરે, પણ મારી ઈચ્છા છે કે ક્યાં સુધી એ દીકરી જિંદગી જીવશે, એકલવાયું જીવન જીવશે. એટલે મેં પણ નિર્ણય કર્યો છે કે મારી મીરાના ધામધૂમથી લગ્ન કરી અને વિદાય કરું. આપનું નામ શું? હિરલબેન. હા, હિરલબેન, હું તો એમ કહું છું કે તમે આ બહુ સારું અને ઉત્તમ પગલું ભર્યું છે. બાકી કઈ સાસુ એવી હોય જે પોતાની હાથે જ પોતાના પુત્રવધુનો હાથ બીજાના હાથમાં આપે, પણ આટલી જુવાન છોકરી એની સામે પહાડ જેવી જિંદગી પડી છે, તો બહુ સારું કહેવાય કે તમે આ નિર્ણય લીધો. અને હું તો એમ કહું છું કે શા માટે ધામધૂમથી કરવા છે? તમે આને જે રીતે મોકલશો ને કંકુ અને ચોખા સાથે અમે સ્વીકારી લેશું. આપણે મંદિરમાં લગ્ન કરશું અને તમે આને જે આપવા માગો છો ને એ એના નામે એફડી કરી દો ને તો ભવિષ્યમાં એને જ કામ આવે. અને ભગવાનનું દીધું, અમારા ઘરમાં બધું છે, તમે જે આપશો એ કામાળિયા પર પડ્યું રહેશે અને કાકબાટમાં પડ્યું રહેશે. તમે જે કહ્યું ને એ તો તમારી મોટપ છે અને તમારી ફરજ સમજીને તમે કહ્યું કે કંકુની ડાબલી આવશે ને તોય મારે ચાલશે, પણ મને સૌભાગ્ય મળ્યું છે કે મને મારી દીકરીનું કન્યાદાન કરવા મળશે. હા. કેમ કે મારી પોતાની દીકરી નથી, એટલે ભગવાન પણ ઈચ્છા હશે કે હું મારી મીરાનું કન્યાદાન કરી તમારા સાગરના ઘરે સાગરની સાથે પરણાવું. હા હિરલબેન, આશીર્વાદ આપો. તમારી પુત્રવધુને પુત્રી ગણીને આશીર્વાદ આપો. એનાથી મોટું કન્યાદાન કયું હોય, હે ને? હા, અને તમે જે પહોંચો એવું કંઈ જરૂરી નથી કે તમારે એની માટે એફડી મૂકવી પડે,
બધો જ ખર્ચો લગ્નમાં મારો રહેશે, કારણ કે મારે એકનો એક દીકરો છે અને ભગવાને મને ઘણું આપ્યું છે. અને હું તો મારી જાતને જ ભાગ્યશાળી માનું છું કે મારો દીકરો લગ્ન માટે તૈયાર થઈ ગયો ને એક આ મીરા સાથે. અને હું પણ મારી જાતને ભાગ્યશાળી માનું છું કે મારી દીકરીને તમારા જેવો પરિવાર મળ્યો. હું તમને એક જ વિનંતી કરું છું કે મારી મીરાને ક્યારેય જીવનમાં તકલીફ ન પડે. હિરલબેન, આ તો મારા શબ્દો તમે લઈ લીધા. બસ હું પણ એ જ કહેવા જતી હતી કે તમારી દીકરીને, તમારી મીરાને અમારા ઘરમાં અમારા કારણે ક્યારેય આંખમાં આંસુ નહીં આવવા દઈએ, કારણ કે અમારા ઘરની લક્ષ્મી છે અને લક્ષ્મી ઘરમાં આંસુ પાડે ને એ ઘરમાં ક્યારેય રીતિ સ્થિતિ ન આવે. અને બેટા, તું આ સાગરા લગ્ન કરવામાં રાજી તો છે ને? જી. હા, બસ. તો પછી રાહ કોની જુઓ છો? કરો કંકુના.